છેલ્લા ઘણા વર્ષોથી કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અનેક પટ્ટાવાળાઓને 7 મહિનાથી પગાર ન મળતા પરિવારને પોષણ કરવું અટકી ગયું છે। પટ્ટાવાળાઓ લાગતા વળગતા અનેક વિભાગોમાં ધક્કા ખાઈ આવ્યા છતાં હજુ પણ કંઈ નિકાલ ન આવતા સાંસદ કાર્યાલય આવ્યા હતા। આજે ભુજમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાની ઓફિસે રજૂઆત કરવા આવેલા પટ્ટાવાળાઓ પોતાની તકલીફો વર્ણવતા કહ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી કચ્છ જિલ્લામાં આવેલી શાળાઓમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે। તેઓ કહે છે કે ગાંધીનગરથી પણ લેટર આવી ગયો છતાં સ્થાનિકે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે અમને નોકરી ન રાખો તો કંઈ નહીં, પરંતુ અમારું મહેનતાણું આપો જેથી અમે અમારું ઘર ચલાવી શકીએ। મારું નામ છે રાજગુર ખુશ્બુબેન। હું ગુંદિયાળી હાઈસ્કૂલમાંથી આવું છું। છેલ્લા 7-8 વર્ષથી હું પટ્ટાવાળામાં છું અને અમે બધા પણ હાઈસ્કૂલ એવી રીતે આઉટસોર્સિંગમાં નોકરી કરીએ છીએ અને છેલ્લા અમારા 7-8 મહિનાથી અમે રેગ્યુલર જતા ત્યારથી અમારો પગાર નથી આવ્યો અને પછી અમે પગારની જ્યારે તપાસ કરી, પહેલાં ઘણી વખત એવું થયું છે કે 6-7 મહિનાનું ભેગું પગાર આવતું, પણ હમણાં અમે લાસ્ટ ટાઈમ પૂછા કરી જોયું પણ અમારો પગાર મળ્યો નહીં। પછી અમે ડીઓ ઓફિસમાં જાણ કરી કે અમારો પગાર કેમ નથી આવ્યો, તો ડીઓ ઓફિસે અમને એવું કીધું કે અમે તો 1-4થી તમને છૂટા કરી નાખ્યા છે, પણ ખરેખર અમને 1-4થી છૂટા કર્યા છે અમને જાણ નથી અને એ પણ ખબર નથી કે 1-4થી છૂટા કરી નાખ્યા છે અને મેસેજના માધ્યમ દ્વારા અમને છૂટા કર્યા હતા, કોઈ ઓફિશિયલી લેટર અમને નથી મોકલાવ્યો। ત્યારબાદ અમારા ભાઈઓ બધા ભેગા મળી, અમે લોકો ભેગા મળી અમે ગાંધીનગર ગયા ત્યારે એવું કમિશનરનો લેટર પણ થયેલો છે કે એમને કોઈ જાતનો છૂટા કરવામાં એમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈ જાતનો આઉટસોર્સમાં પટ્ટાવાળા અથવા ચોકીદારને છૂટા કરવાના નથી અને 1-4થી જે પગાર વધારો થયો છે એ પગાર વધારા દ્વારા એમને પગાર મહેનતાણું આપવાનું છે એવો સ્પષ્ટ એમાં ઉલ્લેખ થયેલો છે। એ પરિપત્ર અમે લઈને પાછા ડીઓ સાહેબ પાસે ગયા। ડીઓ સાહેબને કીધું કે આવી રીતે આમ થયું છે, પણ છતાંય ડીઓ સાહેબે અમને એના ઉપર કીધું હા અમે જોઈશું, કરશું એવું થયું, પણ એના પાછળ બીજા 4 મહિના નીકળી ગયા। છેલ્લા 9-10 મહિનાથી અમે હવે 2 મહિનાથી તો અમે પણ ઘરે બેઠા છીએ, કારણ કે પછી અમે જવાનું બંધ કરી નાખ્યું કે 7 મહિનાનો પગાર ન મળ્યો તો જઈને મતલબ શું। એના માટે અમે ગયા નહીં, છતાં અમારી બધી પ્રોસેસ કરી કે જે હાલનું નહીં પણ 7 મહિના અમે ચાલુ કર્યું છે રેગ્યુલર, એનો તો પગાર અમને આપો, પણ એ પણ અમારો કોઈ પણ જાતનો થયો નહીં। અમે બધા ધારાસભ્ય બધા પોતપોતાના તાલુકાવાળા ધારાસભ્ય પાસે જઈ આવ્યા છીએ, અમે ગાંધીનગર કમિશનર કચેરીમાં જઈ આવ્યા છીએ, શિક્ષણ મંત્રી છે એમની પાસેથી પણ લેટર લખાવીને ઓસી પાછી લઈ આવ્યા છીએ કોપી, એટલા બધા અમારી પાસે પ્રૂફ છે, છતાંય પણ કોઈ જાતનો અમને કોઈ રિસ્પોન્સ નથી મળતો। કોઈ અમને આગળ જાણે અમને એવું લાગે છે કે નાના માણસોનો કોઈ ન સાંભળતું હોય એવી રીતે અમને અમારો કોઈ પણ પ્રશ્નનો સોલ્યુશન થતો નથી। કલેક્ટર ઓફિસમાં પણ આવી ગયા છીએ 2-3 વખત, પણ હવે અમારી જેટલા સુધી પહોંચાણ હતી એટલા સુધી અમે જઈ આવ્યા છીએ, પણ અમારો પગારનું નિવારણ નથી થતો અને અમે હવે નોકરીએ જઈએ। અમને ત્યારે ડીઓ સાહેબે જે તે વખતે કીધું કે જેમ અકાઉન્ટ થ્રુ તમારો પગાર થશે એટલે તમને હોલ્ડમાં રાખીએ છીએ। હોલ્ડ થતા છેલ્લા 7 મહિના થઈ ગયા, અમારો પગારનું નિવારણ નથી થયો અને અમારો પગાર હજી મળશે કે નહીં એમની પણ અમને આશા નથી એમ। હા, અમે જ્યારે ડીઓ સાહેબ પાસે બધા લેટર લઈ બધા ઓફિસમાં ભેગા થયા ત્યારે અમે એમને વાત કરી હતી, એમને એમ કીધું કે અમારી 5 લાખ સુધી જ છૂટ છે કે અમે આપી શકીએ, કે ત્રિજોરી પાસે જાઓ, ટ્રેજરીવાળા એ લોકો હા પાડે તો અમે આગળ વધીએ। છેલ્લે 4-5 દિવસ પહેલાં એ પણ અમે કર્યું, ટ્રેજરીમાં ગયા તો એ લોકો તો કહે છે કે તમારી જ્યારે ગાંધીનગરથી હા થઈ ગઈ છે, ગાંધીનગરથી પરમિશન મળી ગઈ છે એટલે તો અમને અહીંયા ગ્રાન્ટ પણ આવી ગઈ છે, અમે તો દેવા તૈયાર છીએ, પણ તમારા જે વિભાગ છે એ વિભાગવાળા આગળ વધશે તો જ અમને થશે। પણ વિભાગવાળાને ખબર નથી પડતી કે શું પ્રશ્ન છે કે શું કામ આગળ નથી વધતા। અમારી એ અપીલ છે કે અમારો જે લીગલી અમે ગયા છીએ એનો તો અમને અમારું મહેનતાણું મળી જાય તો વધારે સારું થાય એમ। નોકરી અમને એવું કીધું હતું કે નોકરી ચાલુ થઈ જશે પાછી એમ। છેલ્લે અમે એવું પણ કીધું કે કદાચ 2-3 મહિના જતા કરો અને અમારા 4 મહિનાનો પગાર આપી દો, પણ નોકરી પાછી ચાલુ કરી દો, પણ એવું પણ અમારું થયું નથી અને એવા બીજાય ઘણા જિલ્લાઓ છે જેમાં સેમ અમારી પ્રોબ્લેમ છે એવી થઈ હતી, પણ એ લોકોને પ્રોબ્લેમ પણ સોલ્યુશન થઈ ગઈ, પગાર પણ આવી ગયો, એ પણ નથી અને અમારા છેલ્લા 18 મહિનાથી પીએફ પણ જમા નથી થયો અને પીએફ જમા નથી થયો એની પણ અમે નોંધ લીધી। જે તે એન્ટરપ્રાઇઝ હતી એમને પણ પૂછા કરી, એ પણ એમ કે છે હા થઈ જશે, પણ કોઈ હાથ પકડવા તૈયાર નથી।